આ સાહેબ પીધેલા છે પીએસસી સેન્ટર કવાંટ મેન દવાખાનું કવાંટ તાલુકાનું બરાબર. ચાલો હા જા સાહેબ તમે દારૂ પીને છે એટલે વળે ઉતારીએ વિડીયો હાવ તમારો દાંત ખાઈ જાય હાવ દારૂ પીધેલો છે ને સાહેબ મેન સાહેબ કવાંટ પેલું પીએસસીમાં બરાબર ને કઈ પીસ પીએસસીમાં જ છે ને કઈ પીસ પીધેલો છે વળી હું બીજો કઈ પીસ હમણાં મોકલાવો ફાલતુ મગજ મારી રમી રિપોર્ટ આજે રવિવાર છે રિપોર્ટ નહીં દેખવા ના પાડે ને એટલે આ બધા દર્દીઓ છે રવિવાર સારવાર નહીં કરી તમારે ચાલો આપણે આગળ દવાખાને જવાનું છે ફોન કરું ને તમે રિપોર્ટ બતાવ્યો ને પછી વિડીયો ઉતારો તમે દેખાવ ના પાડીને આજે રિપોર્ટ ના દેખાય રવિવાર છે રજા છે બોલ્યા ને તો રજા છે ને આજે હા, હા. રવિવાર છે રજા છે ને બોલો બોલો કોઈને બોલાવો પોલીસને હા પોલીસ ને બોલાવો ચાલે હા આપણે મેં કરીને જો તમે ફોટો મને ફોટો ઉતારો સંડે મેં સારવાર કર્યો તો ફોટો ઉતારતો જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, આપે જે વિડીયો જોયો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થયેલા વિડીયોમાં દેખાઈ રહેલ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સરકારી દવાખાનાના કવાંટ સરકારી દવાખાનાના અધિક્ષક ડૉક્ટર અનિલ યાદવ છે. વિડીયોમાં એક વ્યક્તિ એવો આરોપ લગાવી રહ્યો છે કે આ સાહેબ પીધેલા છે. તાલુકાના દવાખાનાના મેન સાહેબ દારૂ પીધેલો છે. વાયરલ વિડીયોમાં દર્દીના સગા અને ડૉક્ટર વચ્ચેનો વાર્તાલાપ આપે જોયો અને સાંભળ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં દેખાતા ડૉક્ટર અનિલ યાદવની બોડી લેંગ્વેજ જ જોતા તે સરખી રીતે ઊભા પણ નથી રહી શકતા કે સરખી રીતે બોલી પણ નથી શકતા. જાણે એક નશેડી વ્યક્તિ બોલતો હોય તે પ્રકારનો તેમનો હાવભાવ અને બોડી લેંગ્વેજ લાગી રહી છે. જો કે તીર સમાચાર ના તો આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરે છે ના તો વિડીયોમાં અયોગ્ય દેખાતા ડૉક્ટર અનિલ યાદવ નશામાં છે તેની. પરંતુ વાયરલ થયેલ આ વિડીયોએ હડકંપ મચાવી દીધો છે. ન્યૂઝ ચેનલોમાં પણ આ વિડીયો ડિબેટનો વિષય બન્યો છે કારણ કે બાબત જ એટલી ગંભીર છે. ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂ પર પ્રતિબંધ છે ત્યારે ગુજરાતમાં દારૂનું સેવન કરીને ફરજ બજાવતો હોય અને તે પણ એક ડૉક્ટર, ત્યારે આ એક એવો કિસ્સો સાબિત થશે જેને લઈને ન માત્ર આરોગ્ય વિભાગ પણ સરકાર અને તંત્ર સામે આંગળી ચીંધાય. ત્યારે વાયરલ થયેલ આ વિડીયો જેણે ઉતાર્યો છે, જેણે ડૉક્ટર નશાની હાલતમાં હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે, તે વ્યક્તિ પણ મીડિયા સમક્ષ આવ્યા છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાના અંગત મદદનીશ છે અને તેમના સંબંધી પણ છે. ત્યારે સમગ્ર મામલો શું છે જાણીશું એમની જ પાસેથી. હું આજે 11:30 આસપાસમાં હું મારા સસરાને લઈને દવાખાનામાં ગયો હતો. સરકારી દવાખાના સામૂહિક કેન્દ્ર કવાંટ પીએસસી સેન્ટર કહેવાય તે સામૂહિક કેન્દ્ર. એમાં તો પહેલાં ડૉક્ટર તો હતા નહીં પણ નર્સ મેડમ હતા. એમને પૂછ્યું કે નર્સ મેડમ હતા એમને પૂછ્યું મેં ડૉક્ટર સાહેબ નથી તો કે ડૉક્ટર સાહેબ નથી એવું કીધું ને પછી નર્સ મેડમે એવું કીધું કે હું ફોન કરીને બોલાવી લઉં છું. પછી ફોન કર્યો પણ આવ્યા નહીં, ફોન ઉઠાવ્યો નહીં એવું કીધું. પછી પાછા 10-15 મિનિટ અમને કીધું કે બહાર દર્દીને લઈને બહાર બેસો એટલે બહાર બેઠા. 10 મિનિટ પછી હું પાછો ફોન કે મેડમને કીધું મેડમ ફોન કરો ને એમ. તો મેડમ ફોન કર્યો પછી અડધો કલાક જેવું પછી ડૉક્ટર સાહેબ આવે છે ત્યારે હું પૂછ્યું એમને કે ડૉક્ટર સાહેબ આ રિપોર્ટ જરાક જોઈ લો ને એમ. તો આજે રહેવાની રજા છે કે રિપોર્ટ જોવામાં આવશે નહીં એમ કરી દાદાગીરી કરી લીધી, ગાળો એમ તેમ બોલાવાઈ જાય. અને પછી ઓફિસમાં જઈને બેસી ગયા. ઓફિસમાંથી બહાર નીકળ્યાની ઓફિસમાં જ મેં વિડીયો ઉતાર્યો છે. એ ઓફિસમાં એવું ખરાબ અપશબ્દો બધા બોલી રહ્યા અને આવા અમારા આદિવાસી સમાજમાં અંતરિયાળ વિસ્તારમાં કવાંટમાં દવાખાનામાં આવતા હોય લોકો અને આવું ડૉક્ટર જ સારવાર ના કરે તો અને બીજા દવાખાના નહીં હોવા જોઈએ
તો તકલીફ પડે છે. શું કરવાનું? કરી દેવી જોઈએ, સારા ડૉક્ટરો મૂકવા જોઈએ. અને આવા ડૉક્ટર અહીંયા ના ચાલે. આવા અંતરિયાળ વિસ્તારમાં એક માંડ એક જ દવાખાનું હોય અને બીજી સુવિધાઓ પણ સોનોગ્રાફી છે એવી તેવી વધારવી જોઈએ. કારણ કે અહીંયાથી સીધા દવાખાનામાં છોટાઉદેપુર રેફર કરવાનું છે. છોટાઉદેપુરથી બોડેલી જાય એટલે ખાનગી દવાખાનામાં જ બતાવવું પડે. એટલે છોટાઉદેપુર ડાયરેક્ટ રિફેર કરે છે એની જગ્યાએ, કાં તો પછી બરોડા રિફર કરે છે. તો એની જગ્યાએ કોઈ સારી સુવિધા દવાખાનામાં વધારે તો સોનોગ્રાફી છે એવું વધારે તો સારું રહે. શું નામ આપનું? મારું નામ રાઠવા અલ્પેશભાઈ શંકર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.